નથી દેતા. છેલ્લા 4 દિવસથી જાપાનના ગુરુ ભક્તો નેનાવા આવ્યા છે. નેનાવા સંઘને ખૂબ લાભ આપે છે, પણ એમને રોકાવાનું સરસ મજાનો લાભ કટારિયા સંઘવી પરિવારને મળ્યો. 4 દિવસથી અહીંયા છે અને એ સરસ મજાના ભાવ સાથે જાપાની ગુરુ ભક્તો તો 4 દિવસથી અહીંયા રોકાયા છે. આજે ગુરુદેવ પણ અહીં રોકાવાના છે, બરાબર ને? આજની રાત ગુરુદેવ અહીં રહેવાના છે. ગુરુદેવ આજની રાત અહીં રોકાવાના છે. સવારના અહીંથી દિલ્હી માટે પ્રસ્થાન કરશે. પરમ દિવસે દિલ્હી રોકાશે અને 1 ઓગસ્ટના ગુરુદેવ દિલ્હીથી સીધા જાપાન માટે રવાના થશે. ત્યાં પણ લગભગ ભક્તો એમની રાહ જોઈને બેઠા છે, કદી એ ફ્લાઇટ નીચે ઉતરે અને ક્યારે ગુરુદેવના અમને દર્શન થાય. ગુરુદેવના દર્શન માટે સૌની આંખો તરસે છે. સૌની આંખોની અંદર જેમ શત્રુંજય કોઈ ચડે ને તો એની આંખમાં શું દેખાય? આદિનાથ ભગવાન. ગિરનાર કોઈ ચડે તો એની આંખમાં શું દેખાય? શિખર કોઈ ચડતું હોય તો એની આંખમાં અને આજે અહીં જેટલા લોકો બેઠા છે એની આંખમાં શું દેખાય છે? શ્રીજી મહારાજા દિલમાં પણ છે અને આજે તમારી સૌની આંખોમાં પણ એમના દર્શન થાય છે. સંઘવી પરિવારના આંગણે ગુરુદેવ પધાર્યા છે. સંઘવી પરિવારે પોતાના ભાવોથી ગુરુદેવને સોનાની ચેન અર્પણ કરી છે. એ ચેન ગુરુદેવને અર્પણ કરી એ જાપાન જ ગુરુદેવની સાથે જશે. આ તો હૃદયના ભાવ છે. આપણે બધાએ તો ગુરુદેવને વર્ષોથી જોયા અને માણ્યા. આજે વિદાયના પ્રસંગે જેનેતર સમાજ એટલે કે 36 કોમ અને એમના માર્ગદર્શક રૂપે શિવપુરી મહારાજજી પણ આજે આ પ્રસંગે ઉપસ્થિત છે. નેનાવા સફળ સંઘ ઉપર તો ગુરુદેવના આશીર્વાદ છે, તો આખા ગામ ઉપર પણ ગુરુદેવના પૂરા આશીર્વાદ છે. આવા પુણ્ય સમ્રાટનું સૌભાગ્ય આજે જે લોકો નેનાવામાં છે. આજનો દાડો એટલો મજાનો પ્રસંગ અને એના આપણે બધા સાક્ષી બન્યા. બસ હવે એક બાધા લઈ લેજો, જ્યાં સુધી જાપાન દર્શન કરવા ન જઈએ ત્યાં સુધી ફાફડા જલેબી નો ખવડાવી દીધા છે, બરાબર? એટલે એક દ્રવ્યનો ત્યાગ કરજો. હવે ગચ્છાધિપતિ પણ જાપાન જઈ નહીં શકે. અમે પણ આ અંતિમ દર્શન આ પ્રતિમાના કરીએ છીએ. તમને લોકોને તો એક હજી ચાન્સ છે, અહીં પણ દર્શન થાય છે, પણ હવે ભારતની ધરતી પર આ પ્રતિમાના દર્શન થશે નહીં. તમારે દર્શન કરવા હશે તો જાપાન જવું પડશે, પણ મનમાં ભાવ રાખજો ગુરુદેવ અહીં બોલાયા એમ તમને જાપાન પણ બોલાવશે. અને એના માટે જાપાનથી તુલસીબેન આપને સૌને આમંત્રણ આપવા માંગે છે. અને લંડન ની અંદર દાદા ગુરુદેવ રાજેન્દ્ર સુઈ મહારાજ 27 ઓગસ્ટ ના પ્રતિષ્ઠા છે. 27 ઓગસ્ટ ની અંદર દાદા ગુરુદેવ રાજેન્દ્ર સુઈ મહારાજ લંડન ની અંદર બિરાજમાન થશે અને શુભ પડે ગચ્છાધિપતિ જ્યારે મુહૂર્ત આપશે ત્યારે જાપાનમાં પણ પ્રતિષ્ઠાનો પ્રસંગ આવશે. એ પ્રસંગે તમને સૌને આવવાનું આમંત્રણ તુલસીબેન આપવા માંગે છે. 2 મિનિટ એમનું આમંત્રણ પણ સાંભળી લો. બોલ તો સબકો જાપાન. हाँ वो था और मुझे सबसे बड़ी खुशी ये हो रही है कि मैं गुरु को लेकर जापान जा पा रही हूँ। बहुत साल से गुरु जी की प्रतिमा यहाँ इंडिया में पड़ी हुई थी। हमेशा ही मन इतना वो अच्छा नहीं लगता था गुरु जी को कि ये इंडिया में रख के खुद जापान में रहने की। इसलिए आज गुरु जी के आशीर्वाद से मेरे 5-6 साल की सपना भी पूरा हो गई है। इसलिए सबका बहुत बहुत धन्यवाद। और गुरु जी को अगर दर्शन करने की इच्छा हो तो आप भी सब जापान पधारिए। गच्छाधिपति नित्यानंद श्री महाराज साहब और चतुर्नाष्टी हो रही, नवकार आराधना होगी, रोज प्रवचन हो, व्याख्यान हो रहे हैं दिन में। अगर आप सब भी आके गुरु के प्रवचन सुन के है ना, 1-2 शब्द भी एक दिन में 2 शब्द भी खुद की जिंदगी में अगर उतार ले तो बाद में आप सबके लिए बहुत वो काम आ जाएगा। मुझे लगता है कि सबके जीवन में हर एक टेंशन वगैरह होती रहती है, इंसान है, कभी परेशानी कभी
प्रवचन सुने और उसमें एक दो शब्द भी सही एक दिन में है ना खुद की जिंदगी में उतारिए। बस घर में जाके भी इसके अपने परिवार के साथ में ये आप सब को चर्चा करें, यही बोलना चाहती हूँ। धन्यवाद।